કેમ છો વિદ્યાર્થી મિત્રો? હા, તો આજે આપણે એક વિડિયો જોશું કે તમે ધ્યાનથી જોજો. તમે બે આ બેન્ચ પર આવતા રહો, આ ક્લાસમાં સેટ થઈ જાવ એટલે બધાને દેખાશે.
તમે વિડિયો જોયો ને? હા, તો વિડિયોમાં તમે શું શું જોયું? તમે શું શું નિરીક્ષણ કર્યું? વિડિયોમાં તમને શું શું જોવા મળ્યું? હા, બોલો. હા, બધી સંસ્કૃતિ. પછી તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોમાં જોયું કે જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ જોવા મળી, બરાબર? તો એવી જ રીતના આજે આપણે પશ્ચિમ ભારતના લોકજીવન વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ભારત એટલે આપણે આપણા ભારત દેશના નકશામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ભારતનું લોકજીવન. પશ્ચિમ ભારતના લોકજીવનમાં પશ્ચિમ ભારતના જેટલા પણ રાજ્યો છે એમાં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને 2 કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે, દાદરા અને નગર હવેલી અને દીવ દમણ. આપણે આપણા ભારત દેશના નકશામાં જોઈએ તો પશ્ચિમ ભારત એટલે કે આપણા ગુજરાત ભારત દેશનો જે નકશો છે, ઉપરની દિશા એટલે ઉત્તર, નીચે જોઈએ આ જે કર્ણાટક છે આ કયું થઈ ગયું? દક્ષિણ. પછી આ મેઘાલય, અસમ આ પૂર્વ ભારત. પશ્ચિમ ભારતમાં આપણે જોઈએ આ રહ્યું આપણું ગુજરાત. પછી ગુજરાતના પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ બધા રાજ્યોનો સમાવેશ એમાં થાય છે? પશ્ચિમ ભારતના રાજ્યોમાં. તમારી નોંધપોથીમાં લખતા રહેજો. લખાઈ ગયું? હા.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે પશ્ચિમ ભારતના પહેરવેશ જોઈએ તો એમાં પહેરવેશમાં ગુજરાત રાજ્ય છે, પછી મહારાષ્ટ્ર અને ગોવા. ગુજરાતમાં આપણે જોશું પુરુષો ધોતિયું અને કમીઝ પહેરે છે, જ્યારે સ્ત્રીઓ પરંપરાગત સાડી, ચણિયો, કબજો અને ચોળી પહેરે છે. એવી જ રીતના મહારાષ્ટ્રમાં પુરુષો સફેદ ટોપી, પરંપરાગત પહેરવેશ, અને સ્ત્રીઓ નવવારી સાડી કરીને, અને ગોવાની જે સ્ત્રીઓ છે એ મોટા દક્ષિણી સાડી પહેરે છે. હું મહેમાનોને કહીશ કે વચ્ચે આવશે. તો આપણે અત્યારે મહારાષ્ટ્ર રાજ્યનું જે દાંપત્ય જીવન હોય, જેમનો પરંપરાગત પહેરવેશ હોય, આપણે જોશું. ભાઈ આગળ આવશે ને ભાઈ. તો જો અહીંયા આપણને એક દાંપત્ય જીવનનું આમ જેને કહેવાય કે પ્રત્યક્ષ પાત્ર તમારા સામે છે. જે આ બેને સાડી પહેરી છે, આ મહારાષ્ટ્ર રાજ્યની પરંપરાગત સાડી છે, જેને આપણે નવવારી સાડી કહેતા હોઈએ. જે લાવણી નૃત્ય જે નાચે, મહારાષ્ટ્ર રાજ્યનું જે નૃત્ય છે લાવણી, એમાં સાડી પહેરીને નૃત્ય કરવામાં આવે છે. અને જે ભાઈનો જે પોશાક છે મહારાષ્ટ્રનો પરંપરાગત પોશાક છે, જેમાં ગળામાં મફલર ટાઈપ સફેદ પટ્ટો અને માથામાં મહારાષ્ટ્ર રાજ્યની પરંપરાગત સફેદ ટોપી પહેરે છે. ત્યાર પછી આપણે આ બેનને બોલાવશું આગળ. તો આ બેનનો પોશાક તમે જોયો. તો આ બેનનો પોશાક જે ગોવા રાજ્યમાં જે મોટાભાગે સ્ત્રીઓ હોય એમનો પહેરવેશ સેમ આવો જ હોય. આવી ને આવી સાડી આપણને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ સ્ત્રીઓ પહેરતી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ બેનના આપણે પહેરવેશ જોશું તો જે આપણા ગુજરાત રાજ્યમાં જે આપણા મમ્મી, કાકા, કાકી, મામા એવા જે પહેરવેશ પહેરતા હોય આપણી ઘરની સ્ત્રીઓ, બરાબર. તો જો જે બેને સાડી પહેરી છે, સાડીનો છેડો કેવો છે? આગળથી છે. તો એ જે સાડીનો છેડો છે એ આપણે કેવી સાડી? ગુજરાતમાં જોવા મળતી જે સ્ત્રીઓ પહેરે છે એ પરંપરાગત સાડી છે. એક વખત બધા આગળ રહેજે. હા, જોઈ લીધું. આ બેને પહેરી છે એ ગુજરાત આપણી પરંપરાગત સાડી છે. અને પછી જે આ બેને પહેરી છે આ સાડી મુખ્યત્વે ગોવા રાજ્યની સ્ત્રીઓ પહેરતી હોય, અને દક્ષિણ ભારત જેમાં તમે જોશો કે તેલંગાણા, કર્ણાટક ને આંધ્રપ્રદેશ આ રાજ્યોમાં આ રીતની સાડી પહેરતા હોય. અને આ જે તમે અહીંયા બે ભાઈ અને બેન જોશો, જે આપણને એક અહીંયા દાંપત્ય જીવન સ્વરૂપે તમને પ્રત્યક્ષ જોવા મળતા હશે, એ રીતના મહારાષ્ટ્ર રાજ્યનો પહેરવેશ છે. આભાર કહી શકો તમે. તમારી નોંધપોથીમાં લખતા જજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પશ્ચિમ ભારતના ખોરાક વિશે જાણીએ તો જે રાજસ્થાનના જે લોકો છે, રાજસ્થાનનું જે જીવન છે એમાં મુખ્યત્વે એ લોકોના ખોરાકમાં દાલ બાટી મુખ્યત્વે હોય છે, પ્રખ્યાત છે રાજસ્થાનની. ત્યાર પછી મારવાડી કચોરી, અને ગુજરાત રાજ્યમાં આપણે શાક રોટલી, દાળ ભાત, ખાખરા, થેપલા અને ફરસાણ. અને ગુજરાતની જાણીતી મીઠાઈ એટલે કઈ? જલેબી. અને ગોવાના જે લોકો છે એ ભાત માછલી ખાય છે. હવે ભાત માછલી કેમ? તો આપણે નકશામાં જોશું તો આ ગોવા રાજ્ય તમને દેખાય છે, આપણે મહારાષ્ટ્રની નીચે ગોવા. હવે ગોવા જે રાજ્ય છે એનો કિનારો દરિયાને મળતા આવે છે, એટલે ત્યાં દરિયાઈ માછલી વધારે જોવા મળે છે. એટલે એમનો મુખ્ય ખોરાક શું છે? તો કે ભાત અને માછલી. લખાઈ ગયું? હા, લખી નાખો.
તમારી નોટબુકમાં લખતા જજો. તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ભારતમાં જેટલા પણ રાજ્યો છે એ દરેક રાજ્યની પોતા પાસે જુદી જુદી માતૃભાષા છે. જેમ આપણે આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી. સરસ. તો ગુજરાતી આ જો ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે બોલાતી ભાષા કઈ છે? ગુજરાતી. ત્યાર પછી આપણે રાજસ્થાન તરફ જોઈએ, આપણું પાડોશી રાજ્ય. તો કે રાજસ્થાનમાં કઈ ભાષા જોવા મળે છે? હિન્દી મુખ્યત્વે બોલાય છે. પછી ગોવા રાજ્યમાં, મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય ગોવામાં મુખ્યત્વે કોંકણી ભાષા વધુ બોલાય છે. અને મહારાષ્ટ્રમાં મરાઠી. આ ત્રણેય રાજ્ય, ચાર જે રાજ્યની સામે આપણે ભાષા લખી, આ ચારે ચાર રાજ્યની આ ચાર માતૃભાષાઓ છે. લખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પશ્ચિમ ભારતના તહેવારો, ઉત્સવો અને નૃત્ય વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણું ગુજરાત રાજ્ય છે. તો આપણું જાણીતું નૃત્ય કયું છે જે આપણે નવરાત્રિમાં ધૂમધામથી નાચતા હોઈએ, ગરબા. ત્યાર પછી મહારાષ્ટ્રનું, જે મેં તમને વાત કરી કે લાવણી નૃત્ય, જે આપણે બેન જોયા ને મહારાષ્ટ્રના, જેમનો પહેરવેશ પોશાક પહેર્યો હતો. લાવણી નૃત્ય જ્યારે હોય છે ત્યારે પરંપરાગત પહેરવેશ પહેરીને મહારાષ્ટ્રની સ્ત્રીઓ દ્વારા લાવણી નૃત્ય થાય છે. પછી મધ્યપ્રદેશનું લોકનૃત્ય છે બિહુ, અને રાજસ્થાનનું ઘુમર.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પશ્ચિમ ભારતના જે મેળાઓ ભરાય છે, જે મુખ્યત્વે પ્રખ્યાત છે, એવા મેળાઓમાં આપણે માહિતી મેળવીએ તો રાજસ્થાનમાં આપણે જઈએ તો રાજસ્થાનનો પુષ્કર મેળો ખૂબ જ પ્રખ્યાત છે. પછી મધ્યપ્રદેશમાં જોઈએ તો અર્ધકુંભ મેળો, તમે કુંભ મેળા વિશે જાણતા હશો, પ્રયાગરાજમાં ખૂબ જ આમ વિશાળ મેળો ભરાય છે. તો એવી જ રીતના મધ્યપ્રદેશમાં અર્ધકુંભનો મેળો ભરાય છે. પછી ગુજરાતમાં આપણે ભવનાથનો મેળો, ભવનાથના મેળામાં ગયા છો ને જુનાગઢ? ભવનાથનો મેળો. એવી જ રીતના ગોઠાનો મેળો જે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લાના ભરાય છે. આમ બોલો, કઈ જગ્યા? ભૂંગા. હવે વિદ્યાર્થી મિત્રો આમ ધ્યાન આપો, પશ્ચિમ ભારતના આપણે રહેઠાણ વિશે માહિતી મેળવીએ તો મહારાષ્ટ્ર રાજ્ય, તમે વેલારો મૂવી જોયું છે ગુજરાતી? હા. તો જે વેલારો મૂવી છે એમાં આખો રણ પ્રદેશ તમને જોવા મળતો હશે, જે આપણે કચ્છમાં શૂટ થયું છે આખું. તો એવી જ રીતના મહારાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે તો કે ત્યાં વરસાદ થતો નથી, એટલે ત્યાં કેવું કે નકરું વાવાઝોડું આવતું હોય, એટલે ત્યાં મકાનો કેવા હોય તો કે માટીથી બનેલા ઝૂંપડા, ભૂંગો જેવો છે ને ત્રિકોણ આકારમાં હોય, જોયો છે કે નહીં ભૂંગો? આ રીતની રચના હોય. જો નીચેથી બે ટાઈપ આમ જેને કહેવાય ને નળાકાર આકાર, નીચેનો ભાગ નળાકાર હોય અને ઉપરથી આપણે સમજીએ તો ત્રિકોણાકાર હોય, એને આપણે શું કહેશું? ભૂંગો. ત્યાર પછી ગુજરાતમાં, તો આપણે ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે નળિયાવાળા મકાનો અને જેટલા લોકો શહેરોમાં રહેતા હોય એ પાકા મકાનમાં રહે છે. ત્યાર પછી મધ્યપ્રદેશ અને ગોવાનો કિનારો, તો કે મધ્યપ્રદેશ અને ગોવાના કિનારામાં કેવા છે રહેઠાણો? તો તમે જોશો નકશામાં, ગોવા ક્યાં છે? અહીંયા છે. આ ગોવાની ફરતે જે તમને બ્લુ કલર દેખાતો હશે, આ શું છે? આખો દરિયો છે. એટલે દરિયો છે કે ત્યાં પાકા મકાનો એ લોકો બનાવતા નથી, મુખ્યત્વે જે નારિયેળીના પાંદડા હોય ને એમાંથી ઝૂંપડા બનાવીને ત્યાં વસવાટ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
બોર્ડ ઉપર તમને જોડકા સ્વરૂપે પ્રશ્ન જોવા મળશે. તો આ જોડકા જોડા કોણ આવશે? પહેલું જોડકું જોડા કોણ આવશે? આ તમને આવો. હા, વાંધો નહીં. દાલ બાટી સામે રાજસ્થાન બરાબર છે? સાચું છે? હા. તો કે દાલ બાટી રાજસ્થાનનો મુખ્ય ખોરાક છે. ત્યાર પછી બીજું જોડકું કોણ આવશે? જોડો. હા, સરસ. આપણે પાઠ દરમિયાન તમે ધ્યાન આપ્યું હોય તો કે ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો કે જૂનાગઢ. જૂનાગઢ જિલ્લો કયા રાજ્યમાં છે? તો કે ગુજરાતમાં. જૂનાગઢ જિલ્લાનો જે પણ પ્રદેશ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, ભાવનગર છે, અને આપણે કયા પ્રાંત તરીકે ઓળખીએ છીએ? તો કે સૌરાષ્ટ્ર પ્રાંત તરીકે. ત્યાર પછી ત્રીજું જોડવા. સરસ. ઘુમર જે તમે નૃત્ય જોયું, આપણે માહિતી મેળવી કે રાજસ્થાનનું લોક નૃત્ય છે. તો ઘુમર સામે શું આવશે? તો કે રાજસ્થાનનું લોક નૃત્ય. હવે છેલ્લું જોડકું જોડવા આપણે કોને બોલાવશું? હા, તમે આવો. તો કે ગરબો એટલે ગુજરાતનું જાણીતું લોક નૃત્ય એટલે ગરબો. તમારી નોંધપોથીમાં જોડકા લખી નાખજો બધા. પશ્ચિમ ભારતમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? કોને બધા કોને યાદ છે? બધા. પશ્ચિમ ભારત આપણું ભારત, આપણે રહીએ છીએ ને જે દિશામાં, એમાં મુખ્યત્વે જુઓ આટલું યાદ રાખવાનું. તમને કોઈ પૂછે તો કે ગુજરાત રાજ્ય ભારત દેશની કઈ દિશાએ આવેલું છે, તો આપણને યાદ રહેવું જોઈએ કે પશ્ચિમ. ત્યાં પછી પશ્ચિમનું પૂર્વ ના થવું જોઈએ. ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય કેટલા? હા, તો કે 3 ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય છે, જેમાં આપણે મહારાષ્ટ્ર જોયું, પછી મધ્યપ્રદેશ જોયું અને રાજસ્થાનનું લોક જીવન જોયું. સમજી ગયા? પછી નેક્સ્ટ તો જો આ ખ્યાલ હોય તો 1960 પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય બે એક જ હતા. સમજી ગયા? એટલે ગુજરાતમાં તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ, વલસાડ છે, નવસારી છે, સુરત છે, તો ત્યાં તમને હજી પણ મહારાષ્ટ્ર ભાષા આવતી હોય, સાંભળવા મળતી હોય. બરાબર. થેન્ક યુ.